મિત્રો જય દ્વારકાધીશ. આજે અમે બધા નવરા છીએ તો આજે વિચાર્યું કે ભાઈ પાટણમાં જવું છે ચડવા. અમે બધા થઈ ગયા રેડી. આજે બધા મારા મિત્રો અમે બધા ભેગા થઈને જઈએ છીએ પાટણમાં. હજી એક તમારો મિત્ર આવે છે એની રાહ જોઈએ છીએ અમે. તો ભાઈ જલ્દી આવે ને અમે જલ્દી નીકળીએ. ગરમી થાય છે ને અમે બધા ગોઠવો. હા ભાઈ બહુ ગરમી થાય યાર. ગરમી તો થાય. ગાડીમાં તો પેટ્રોલ નથી. ગાડી ચાલુ રાખીએ આપણે. નાના ફૂલ ટાંકી છે. જો આ ગગનભાઈ બેસી ગયા છે આગળ. આગળ બે કોઈ બેહવા જ ન દો. આ બધા એમાં ગોઠવાય છે. જતુભાઈ ની જગ્યા નથી. જતુભાઈ બધા નીકળી ગયા છીએ. જો આ બધા બેસી ગયા છે. આ એક વાત ભાર્ગવભાઈ વહાં બેઠો હોય. જારી ઊંચી નીચે રમત કરે છે. આગળ બે જણા બેહવું પડ્યું. માણા આજે વધી ગયા છે. આ જયભાઈ છેલ્લે નક્કી કર્યું ગયા છે. અત્યારે પાટણ ગાડી બાડી મૂકી દીધી પાર્કિંગમાં. જ્યાં ચડવાનું છે ઉપર. હવે આ બધા ઉતરે ને ત્યાંથી આપણે ચડવાનું છે. જો જતુભાઈ અત્યારે ખાલી ચડી ગઈ ઉભા હે. અમે છે ને વાહા જ હોય, છેલ્લે જ હોય. દુનિયા ભલે ગમે એટલે આગળ. આ બે કે આપણે બેન વાહા જ રહેવાનું હોય. ચાલુ કરી દીધું છે ચડવાનું. જો ભાર્ગવભાઈ આગળ છે અત્યારે બધા નહીં. આપણે કે ચડી જવું હોય કે વેલા નિરીક્ષણ કરે છે બધું. જો ધીરે ધીરે આવીને હું યુસુફ બધા ભેગા છીએ. હા ગગન ને જઈ લો હે. લોકેશન તો સારું. લોકેશન બહુ મસ્તી નું. પાણી ટાંકો છે. પાણી ઉપર કબૂતર ના હોય. હા જો લોકેશન જો તમે. ગગન હું ગયા રાજ હોશ ગયા. ગગન મેં થકતા નહીં. 50 પગથિયા નથી ચડ્યા તો અજયભાઈ હું આ બધા થાકી ગયા. જો હજી તો ચાલુ કર્યું હે. આમાં તો એવું લાગે કે શરૂ હોતે ખતમ હો ગયા. આવી ગયું ગગન ગયા ભાઈ. ગગન કે આપણું કામ નથી. ગગન ચડવાનું ઉપર હજી. લોકેશન જુઓ તમે. બધાને વ્લોગ ઉતારે છે. જો કોણ કોણ ચાલુ કરીને બેઠા કોણ છે. જઈ લો ક્યાં હાય રાજ ઉભો થા. પછી બોલ્યો નહીં બોલવાનું. હાલે ગગન હાલ. જય શ્રી કૃષ્ણ. હા જય દ્વારકા. અમે અડધે પહોંચી ગયા છીએ. જો બધા ધીમે ધીમે જાય છે. અત્યારે અમે બહુ મજા કરીએ છીએ. અહીંયા બધા થાકી ગયા. શ્વાસ ચડી ગયો. એક વખત પાટણવાની મુલાકાત આવવું પડે ભાઈ. જો હું કહીને ઊભો હતો. આ બધા હજી આવે છે. 3 જણા આવ્યા. બોલા 3 જણાથી બેઠા છે. 4 પૂગી ગયા છે. આવ્યા ઓલા બે દેખાય છે. અમે પહોંચી ગયા છીએ હાવ ઉપર. હવે ટોપ માથે ના ટોપ તો ના કહેવાય. ટોપ તો જવા હું છું. હા અડધા ટોપે કહેવાય. અમે આ રહ્યું જો આ મંદિર ને આવા બધી પબ્લિકો બેઠી. ગગન હું ભાઈ રેડી છે? હા બહુ રેડી છે. હા તો 2 બોટલ પાણીની પી ગયો છે આખી. પછી અટાણાને રેડી થયું છે. આવી ગયો એટલે મેં નીચે ઉતરી છે. અત્યારે જો ફૂલ વરસાદ આવી ગયો. વરસાદ થઈ ગયો છે બંધ. હવે અમે ધીમે ધીમે નીચે ઉતરવાનું ચાલુ કર્યું છે. ઉતરવામાં તો બહુ વાર નહીં લાગે કેમ કે ઘરે જવામાં આજે મોડું થાય છે. પપ્પાનો ફોન આવી ગયો છે. પછી વહેલું જવું પડશે. ઓ અમારા 2 માટી તો જઈ. નીચે પૂગવા આવ્યા છે. સમજી હોક પગથિયા જેવું બાકી છે. જહાજ તો નીચે ઉતરે છે. આ નીચેનો વ્યૂ જો ઉતરવા આવ્યા અમે. કેવી મજા આવી. બહુ મજા આવી. કેવી મજા આવી. હા આ તો નીચે ઉતરવામાં ચંપલ જે હે ને હાથમાં લેવા પડે કેમ કે લહરે છે એટલે. હાથમાં ચંપલ. અમે ઓલમોસ્ટ નીચે પહોંચી ગયા છીએ. નીચે આવી ગયા છીએ ગાઈસ. અંગ્રેજો ભૂગી ગયા. अभी हम नीचे उतर गए हैं.
આવી ગયા છે ફોટા પાડવાના લોકેશન. અમે જે ફોટા પાડે મારા તો ફોટા પડી ગયા છે એક વખત અમે આવ્યા વ્લોગ એડિટ કરવા અમે પહોંચી ગયા છીએ હોટલે સત્યમ હોટલે. અંદર પહોંચી ગયા છે અને ડોક્ટર ભરત આહિર હે ને અમારા ગામમાં આવ્યા હતા બરોબર. જી ભાઈ ન્યુ થાર લીધી હમણાં થાર લીધી છે એ સોમનાથ જાય છે એટલે લગભગ આવ્યા છે કઈ ખબર નથી પણ ત્યાં અમે હાજર નતા. કાંઈ વાંધો નહીં ભરતભાઈ, આ વિડીયો તમે જોતા હોય કાંઈ વાંધો નહીં, અમે આવશું બરોબર. ગામમાં આવીશું, અમે બજારમાં આવશું, તમે આવશો અમને મળવા. એક દિવસ એવો આવશે કે ભરતભાઈ તમે અમને ફોન કરશો. કાંઈ વાંધો નહીં, આ વિડીયો તમે જોતા હોય તો પાછા આવજો માળાવદર. જો ઈચ્છા હોય અમારા મુલાકાતની તો આવજો પાછા. મિત્રો આજનો વ્લોગ અહીંયા પૂરો થાય છે. જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. જય શ્રી રામ, જય દ્વારકાધીશ.